ભાભરમાં રેલ રોકો આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું. ભાભરમાં રેલ રોકો આંદોલન હાલ મોકૂફ રાખવામાં આવ્યું. ભાભરના આગેવાનોની સમજૂતીથી આંદોલન મોકૂફ. ભાભર નગરજનોમાં લોકોમાં કભી ખુશી કભી ગમ જોવા મળ્યો હતો. ભાભરને રેલવે સ્ટોપેજ ના આપવા બાબતે ભાભરના જાગૃત નગરજનો દ્વારા ભાભર મામલતદાર તેમજ રેલવે વિભાગને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં તારીખ 4/3/2024 સુધીમાં ભાભરમાંથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો 5 તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે, જેને લઈ આંદોલને જોર પકડ્યું હતું અને ભાભરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકો રેલ રોકો આંદોલનમાં જોડાવાને હોય રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જેમાં ભાભરમાં શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રેલ રોકો આંદોલનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજ રોજ તારીખ 3/3/2024 રોજ ભાભરની આર્ય સમાજની વાડીમાં વેપારીઓ, ગ્રામજનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ભાભર પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભાભરના નગરજનોને ખાતરી આપી હતી કે ભાભરના લોકોને ન્યાય મળે અને ઝડપી ભાભરથી પ્રસાર થતી ટ્રેનોનો સ્ટોપેજ મળે તે માટે અમે બીજેપી જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જિલ્લાના પ્રશ્નોને અગ્રિમતાથી લઈ નિકાલ કરીશું. ભાભર જૈન સમાજના આગેવાન રજનીભાઈ મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં રેલવેને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. દિયોદર કે ભાભર ને રાધનપુર તો દૂર છે, તો આવી રજૂઆતો કરીને અમે પણ એ લોકોનું ધ્યાન દોર્યું છે અને અમને ખાતરી આપી છે કે કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન છે એનો ઉકેલ લાવીને પણ અમે આ પ્રશ્ન હલ કરશું. ધાનેરાને આંદોલન કરવાથી રેલ સ્ટોપેજ મળી ગયું તો ભાભરને વગર આંદોલન મળશે ખરું? હા, રજૂઆતો સાચી રજૂઆતો એનું 100% સરકાર ધ્યાન દોરી અને અમને ન્યાય આપશે. રજૂઆતો તો છે જ ગામ લોકોની, રજૂઆતો છે તેમ છતાં રજૂઆતો ક્યાં પહોંચી હોય ન પહોંચી હોય તો હવે એમ કે નગરજનોએ સાથે મળી અને આ પ્રશ્ન હાથ ઉપર લીધો છે તો સરકારને ચોક્કસપણે આના માટે વિચારણા કરવી. હવે જો ના મળે તો હવે આજ સુધી ભાભર ગામની તમામ પ્રજા, આગેવાનો બધા જ રેલવે રોકો આંદોલનના પ્રયત્નો કરતા હતા, પરંતુ આજ તારીખ 3/3/2024 દિને બપોરના 2 વાગે આર્ય સમાજની વાડીની અંદર મિટિંગ રાખેલી. મિટિંગના સંદર્ભમાં દરેક આગેવાનો, ગ્રામજનોની મિટિંગમાં શાસક પક્ષે એવી રજૂઆત કરી કે ચૂંટણી આવતી હોય, ચૂંટણીના હિસાબે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખો. અમે તમને 100% ગેરંટી આપીએ છીએ, તમને રેલવે સ્ટોપેજ અપાવીને જ જમશું. એટલે આર્ય સમાજવાડીમાં વાવ રોડ ઉપર ભેગા થયેલા સમગ્ર નગરજનો તેમજ ભાભર શાસક પક્ષના નેતાઓ શ્રી હરિકાકા, શ્રી અમૃતભાઈ માળી, શ્રી પ્રવીણસિંહજી, જે પ્રમુખ સાહેબ બલુભા, બધા જ અમે સાથે મળ્યા હતા. અંદર પરસ્પર ગામનો પ્રશ્નનો ચર્ચાઓ કરી છે અને એનો સુખદ અંત અત્યારે એવી રીતે આવ્યો છે કે એ લોકો પૂરી મહેનત કરશે અને ભાભરને વહેલામાં વહેલી તકે રેલવેનો સ્ટોપ મળે એના માટે એ લોકો પ્રયત્ન કરશે અને આગળ પણ જો જરૂર પડી તો એ લોકો પણ અમારી સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને કોઈ પણ હિસાબે ઘણા સમયથી ભાભરની અંદર રેલવે રોકો આંદોલન જે ચાલી રહ્યું હતું, આમ જોવા જઈએ તો ભાભર નગરનો આ પ્રાણ પ્રશ્ન છે કે ઘણા સમયથી ભાભરના નગરજનો રેલવેના સ્ટોપેજથી વંચિત હતા અને એ બાબતે 5 તારીખે અલ્ટિમેટમ પણ આપેલું હતું. પરંતુ ભાભરના નગરજનો, ભાભરના બુદ્ધિજીવી લોકો, વેપારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અને ભારતીય જનતા પાર્ટીના સરકારના શીર્ષ નેતૃત્વ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા થતાં તમામ આગેવાનોએ એવી ખાતરી લીધી છે અને અમે પણ ખાતરી આપીએ છીએ ભાભરના નગરજનોને અને તમામ વેપારી મિત્રોને કે ચાલુ ઇલેક્શન કે ઇલેક્શન પછી સત્વરે ભાભરના જે પ્રાણ પ્રશ્ન છે સ્ટોપેજનો, એ સ્ટોપેજ જલ્દી ભાભર નગરજનોને મળી રહે એના માટેની અમે ખાતરી પણ આપીએ છીએ અને એના માટે જરૂરી ચર્ચાઓ જ્યાં કરવાની ત્યાં ચર્ચા પણ થઈ ગઈ છે અને થોડા સમયની અંદર સ્ટોપેજ મળી પણ જશે. આ બાબતે જે ભાભરના નગરજનોએ આજનું